નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુબઈના એક આલિશાન બંગલાના દરવાજા પર એક ગરીબ દેખાતો વૃદ્ધ માણસ ઊભો હતો. તેના કપડાં ધૂળથી ભરેલા હતા, પગમાં જૂના સંપલ હતા અને હાથમાં એક નાની લાકડી હતી. તેણે કંપતા અવાજે દરવાજાની ઘંટડી વગાડી. અંદરથી એક યુવાન બહાર આવ્યો. વૃદ્ધે હાથ જોડીને કહ્યું, બેટા, 2 દિવસથી કંઈ ખાધું નથી. જો શક્ય હોય તો થોડું ભોજન આપી દે. યુવાને વૃદ્ધને ઉપરથી નીચે સુધી જોયો અને ગુસ્સામાં કહ્યું, આ કોઈ ભિક્ષા માંગવાનું સ્થળ નથી. અહીંથી ચાલ્યા જાઓ. વૃદ્ધે ફરી વિનંતી કરી, બેટા, પૈસા નથી માંગતો, માત્ર 2 રોટલી મળી જાય તો. પરંતુ યુવાને દરવાજો બંધ કરતા પહેલા કહ્યું, એકવાર કહી દીધું ને, જાઓ અહીંથી. દરવાજો ભડાકાભેર બંધ થઈ ગયો. વૃદ્ધ થોડા સમય સુધી એ દરવાજાને જોતો રહ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ એ આંસુ ભૂખ કે અપમાનના નહોતા. એ આંસુ પોતાના જ દીકરાને ઓળખી લીધા પછીના હતા. કારણ કે એ વૃદ્ધ કોઈ સામાન્ય ભિખારી નહોતો. એ જ માણસ દુબઈના સૌથી સફળ ગુજરાતી ઉદ્યોગપતિમાંનો એક હતો અને જે યુવકે તેને દરવાજા પરથી હાંકી કાઢ્યો હતો એ તેનો પોતાનો દીકરો હતો. પણ સૌથી મોટું રહસ્ય હજુ બાકી હતું. આ પિતા ભિખારી બનીને પોતાના દીકરાના ઘરે શા માટે ગયો હતો? શું તે ખરેખર દીકરાની પરીક્ષા લેવા આવ્યો હતો કે પછી તેના દીકરાના જીવનમાં એવું કંઈક બની રહ્યું હતું જેના વિશે પિતા અજાણ હતો? અને જ્યારે થોડા દિવસ પછી એ વૃદ્ધે પોતાની સાચી ઓળખ જાહેર કરી, ત્યારે દીકરાના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. મિત્રો, આ વાર્તાનો અંત તમને એક જ વાત શીખવવા મજબૂર કરશે કે માણસ પાસે કરોડો રૂપિયા હોય પરંતુ સંસ્કાર ન હોય તો શું એ ખરેખર અમીર કહેવાય? વાર્તા શરૂ થાય છે. દુબઈના એક સુંદર વિસ્તારમાં આવેલા વિશાળ બંગલાથી. આ બંગલો હતો વિક્રમભાઈ દેસાઈનો. વિક્રમભાઈ મૂળ ગુજરાતના એક નાના ગામના હતા. લગભગ 30 વર્ષ પહેલા તેઓ ખાલી હાથ દુબઈ આવ્યા હતા. શરૂઆતમાં તેમણે એક નાની દુકાનમાં નોકરી કરી હતી. પગાર ઓછો હતો, પરંતુ મહેનત કરવાની તેમની ઈચ્છા મોટી હતી. દિવસ દરમિયાન કામ અને રાત્રે પોતાના નાના વેપાર માટે દોડધામ. આ રીતે વર્ષો પસાર થતા ગયા. ધીમે ધીમે તેમણે પોતાની કંપની શરૂ કરી. શરૂઆતમાં 2 કર્મચારીઓ હતા, પછી 10 થયા, પછી 50 અને થોડા વર્ષમાં તેમની કંપની દુબઈમાં જાણીતી બની ગઈ. વિક્રમભાઈ પાસે પૈસા આવ્યા, સંપત્તિ આવી, મોટા બંગલા આવ્યા, મોંઘી ગાડીઓ આવી, પરંતુ એક વસ્તુ તેમણે ક્યારેય ગુમાવી નહીં, પોતાના સંસ્કાર. તેઓ હંમેશા કહેતા, પૈસા કમાવા સરળ છે, પણ પૈસા હોવા છતાં માણસાઈ જાળવી રાખવી મુશ્કેલ છે. તેમની પત્ની મીરાબેન પણ ખૂબ જ સરળ સ્વભાવની હતી. બંનેને એક જ દીકરો હતો, આદિત્ય. આદિત્યનો જન્મ દુબઈમાં થયો હતો. માતા પિતાએ તેને શ્રેષ્ઠ શાળામાં ભણાવ્યો, પછી વિદેશમાં અભ્યાસ કરાવ્યો. તેની દરેક ઈચ્છા પૂરી કરી. આદિત્યને બાળપણમાં કોઈ વસ્તુ માટે રાહ જોવી પડી નહોતી. રમકડું જોઈએ તો તરત મળતું, નવી સાયકલ જોઈએ તો મળી જતી, પછી કાર જોઈએ તો કાર, યુવાનીમાં મોંઘી ગાડી પણ પિતાએ ખરીદી આપી. વિક્રમભાઈને લાગતું હતું કે પોતાના દીકરાને તે બધું આપવું જોઈએ જે તેમને બાળપણમાં મળ્યું નહોતું. પરંતુ ધીમે ધીમે એક સમસ્યા ઊભી થઈ. આદિત્યને સુખની આદત પડી ગઈ અને સંઘર્ષની કિંમત ભૂલાઈ ગઈ.
તે પૈસાને મહેનતનું પરિણામ નહીં, પરંતુ પોતાનો અધિકાર માનવા લાગ્યો. મિત્રો સાથે મોંઘી પાર્ટીઓ, નવી ગાડીઓ, મોંઘી ઘડિયાળો અને બિનજરૂરી ખર્ચ તેની જિંદગીનો ભાગ બની ગયા. વિક્રમભાઈ ઘણી વાર તેને સમજાવતા, બેટા, પૈસા વાપરવામાં વાંધો નથી, પરંતુ પૈસાની પાછળ માણસે ગુમાવવી નહીં. આદિત્ય હસીને કહેતો, પપ્પા, તમે જૂના જમાનાની વાત કરો છો. આજના સમયમાં પૈસા હોય તો બધું મળે છે. વિક્રમભાઈ ચૂપ થઈ જતા. એક દિવસ તેમણે દીકરાને પૂછ્યું, જો કાલે હું તને એક પણ રૂપિયો ન આપું તો? આદિત્ય તરત બોલ્યો, એવું ક્યારેય નહીં બને. આખી કંપની મારી જ છે. વિક્રમભાઈએ તેની આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું, કંપની તારી થઈ શકે છે, પરંતુ મારા સંસ્કાર તારા બની શકે નહીં. એ તારે પોતે કમાવાના છે. આદિત્યને આ વાત સમજાઈ નહીં. થોડા સમય પછી વિક્રમભાઈની પત્ની મીરાબેનનું અચાનક અવસાન થયું. આ ઘટના વિક્રમભાઈ માટે મોટો આઘાત હતી. મીરાબેનના મૃત્યુ પહેલાં તેમણે પતિનો હાથ પકડીને કહ્યું હતું, આપણે આદિત્યને પૈસા તો ઘણા આપ્યા છે, પણ મને ડર છે કે આપણે તેને માણસાઈ આપવાનું ભૂલી ગયા. વિક્રમભાઈએ કહ્યું, હું એને સમજાવીશ. મીરાબેને આંખો બંધ કરતા પહેલા માત્ર એટલું કહ્યું, તેને એક દિવસ એવી પરિસ્થિતિમાં મૂકજો જ્યાં પૈસા વગર પણ માણસાઈ બનાવવી પડે. આ વાક્ય વિક્રમભાઈના મનમાં કોતરાઈ ગયું. વર્ષો પસાર થયા. આદિત્યનું લગ્ન થયું. તેની પત્ની હતી નંદની. નંદની સામાન્ય પરિવારની છોકરી હતી. તેને પૈસાની ચમક કરતાં માણસાઈ વધુ ગમતી હતી. લગ્ન પછી પણ તે ઘણી વાર વિક્રમભાઈને કહેતી, પપ્પા, તમે બહુ મહેનત કરી છે. આ ઘર તમારા કારણે છે. વિક્રમભાઈને નંદની ખૂબ ગમતી, પરંતુ આદિત્યને લાગતું કે તેની પત્ની પિતાની તરફ વધારે રહે છે. એક દિવસ આદિત્યએ કહ્યું, નંદની, પપ્પાની દરેક વાતમાં હા પાડવાનું બંધ કર. હવે આપણે અલગ જીવન જીવવું છે. નંદનીએ પૂછ્યું, પણ તેઓ તમારા પિતા છે. આદિત્ય બોલ્યો, પિતા છે એટલે શું? આખી જિંદગી તેમની પાછળ જીવવાનું છે? વિક્રમભાઈએ આ વાત સાંભળી લીધી હતી. તે રાત્રે તેઓ પોતાના રૂમમાં એકલા બેઠા હતા. મીરાબેનની તસવીર સામે જોઈને બોલ્યા, મીરા, કદાચ સમય આવી ગયો છે. બીજા દિવસે તેમણે પોતાની કંપનીના વિશ્વાસુ મેનેજર મહેશભાઈને બોલાવ્યા. તેમણે કહ્યું, હું થોડા દિવસ માટે દુબઈની બહાર જઈ રહ્યો છું. મારા વિશે કોઈને કંઈ કહેવાનું નહીં. મહેશભાઈ આશ્ચર્યમાં પડ્યા. સાહેબ, તમે ક્યાં જશો? વિક્રમભાઈએ કહ્યું, મારે મારા દીકરાને શોધવો છે. એ દીકરો જે પૈસામાં છે, પણ કદાચ માણસાઈમાં ખોવાઈ ગયો છે. થોડા દિવસ પછી વિક્રમભાઈએ પોતાનો દેખાવ સંપૂર્ણપણે બદલી નાખ્યો. દાઢી વધારી, જૂના કપડાં પહેર્યા, ચહેરા પર ધૂળ લગાવી, હાથમાં લાકડી લીધી, મોંઘી ઘડિયાળ ઉતારી, ફોન પણ સાથે લીધો નહીં. તેમને જોઈને કોઈ કહી શકે નહીં કે આ માણસ પોતે કરોડોની સંપત્તિ છે. આ માણસ પાસે કરોડોની સંપત્તિ છે. તેઓ એક સામાન્ય ગરીબ વૃદ્ધ જેવા લાગતા હતા. અને પછી એક સાંજે તેઓ પોતાના જ દીકરાના બંગલાના દરવાજા પર પહોંચ્યા. આ જ તે ક્ષણ હતી જ્યાંથી વાર્તાની સૌથી કડવી પરીક્ષા શરૂ થઈ. તેમણે ઘંટડી વગાડી. દરવાજો આદિત્યએ ખોલ્યો. વિક્રમભાઈએ માથું નમાવીને કહ્યું, બેટા, થોડું ખાવાનું મળશે? આદિત્યએ કહ્યું, અહીંથી જાઓ. વૃદ્ધે કહ્યું, 2 દિવસથી ભૂખ્યો છું. આદિત્ય ગુસ્સે થયો, મારી પાસે સમય નથી. સુરક્ષા ગાર્ડને બોલાવો. વૃદ્ધે કહ્યું,
મને પૈસા નથી જોઈએ. આદિત્યએ દરવાજો બંધ કરી દીધો. વિક્રમભાઈ થોડા સમય સુધી બહાર ઊભા રહ્યા. એ જ સમયે અંદરથી નંદનીએ બધું જોયું. તેણે આદિત્યને પૂછ્યું, તમે તેમને ખાવાનું પણ ન આપ્યું? આદિત્ય બોલ્યો, દરરોજ આવા લોકો આવે છે. જો એકને આપીએ તો 100 આવશે. નંદનીએ કહ્યું, પણ એ માણસ વૃદ્ધ છે. આદિત્ય બોલ્યો, તને જે કરવું હોય કર. થોડા સમય પછી નંદની રસોડામાં ગઈ. તેણે 2 રોટલી, શાક અને પાણીની બોટલ એક થેલીમાં મૂકી. દરવાજો ખોલીને ચૂપચાપ વૃદ્ધને આપી દીધું. તેણે કહ્યું, બાપુજી, માફ કરજો, વધારે આપી શકતી નથી. વૃદ્ધે તેની આંખોમાં જોયું. તે આંખોમાં તેણે પોતાની પત્ની મીરાબેન દેખાઈ. તેણે કહ્યું, બેટી, તું જે આપ્યું છે એ ભોજન નથી, માણસાઈ છે. નંદનીને ખબર નહોતી કે આ શબ્દો કોણ બોલી રહ્યું છે. બીજા દિવસે પણ વિક્રમભાઈ આવ્યા. આદિત્યએ તેમને દૂરથી જ જોઈ લીધા અને કહ્યું, ફરી આવી ગયા. વૃદ્ધે કહ્યું, હા બેટા, ગઈકાલે તારી પત્નીએ મને ભોજન આપ્યું હતું. આદિત્ય ગુસ્સે બોલ્યો. નંદની બહાર આવી. આદિત્યએ કહ્યું, મેં કહ્યું હતું ને, આવા લોકોને કંઈ આપવું નહીં. નંદનીએ શાંતિથી કહ્યું, તમે પૈસા આપવાના નથી તો ના આપો, પણ ભૂખ્યા માણસને ભોજન તો આપી શકાય. આદિત્ય કંઈ બોલ્યો નહીં. વૃદ્ધે આ વાત સાંભળી અને ચાલ્યો ગયો. ત્રીજા દિવસે પણ એ જ થયું. ચોથા દિવસે વિક્રમભાઈએ દરવાજા પર આવીને કહ્યું, બેટા, મને આજે કંઈ ખાવું નથી, માત્ર એક વાત પૂછવી છે. આદિત્ય બોલ્યો, શું? વૃદ્ધે પૂછ્યું, જો એક દિવસ તારી પાસે પૈસા ન રહે, તારી ગાડી ન રહે, તારો બંગલો ન રહે, તો શું તારી પત્ની તારી સાથે રહેશે? આદિત્ય ગુસ્સે બોલ્યો, તમે કોણ છો મને ઉપદેશ આપનારા? વૃદ્ધે કહ્યું, કદાચ કોઈ એવો માણસ જેને તારા વિશે તારા કરતાં વધારે ખબર છે. આદિત્યએ દરવાજો બંધ કરી દીધો, પરંતુ એ રાત્રે તેને આ વૃદ્ધની વાત યાદ આવતી રહી. 5મા દિવસે વિક્રમભાઈ ફરી આવ્યા નહીં. 6ઠ્ઠા દિવસે પણ નહીં. 7મા દિવસે નંદનીએ પૂછ્યું, એ વૃદ્ધ આજે કેમ આવ્યા નથી? આદિત્યએ કહ્યું, તને શું પડી છે? પરંતુ અંદરથી તેને કંઈક અજીબ લાગતું હતું. 8મા દિવસે સવારે ઘરની બહાર એક કાળી મોંઘી કાર આવીને ઊભી રહી. કારમાંથી મહેશભાઈ ઉતર્યા. આદિત્ય તેમને ઓળખતો હતો. તે ચોંકી ગયો. મહેશભાઈ સીધા અંદર આવ્યા અને કહ્યું, સાહેબ ક્યાં છે? આદિત્યએ પૂછ્યું, ક્યાં સાહેબ? મહેશભાઈએ કહ્યું, વિક્રમભાઈ ક્યાં છે? આદિત્યનો ચહેરો બદલાઈ ગયો. મહેશભાઈએ કહ્યું, તમારા પિતા છેલ્લા કેટલાક દિવસથી તમને શોધી રહ્યા હતા. આદિત્યએ સમજાયું નહીં. તેણે કહ્યું, પપ્પા તો ઘરે નથી. મહેશભાઈએ એક ફોટો બહાર કાઢ્યો. ફોટામાં વિક્રમભાઈ હતા. આદિત્યએ ફોટો જોયો અને તરત જ તેની નજર ફોટાના કપડા પર ગઈ. તે જ સમયે નંદનીએ ધીમેથી કહ્યું, આ તો એ જ વૃદ્ધ છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આદિત્યના હાથમાંથી ફોટો નીચે પડી ગયો. ના, આ શક્ય નથી. મહેશભાઈએ કહ્યું, શક્ય છે. છેલ્લા 8 દિવસથી જે વૃદ્ધ માણસ તમારા દરવાજા પર ભોજન માંગતો હતો, એ જ તમારા પિતા હતા. આદિત્યના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તે દોડીને બહાર ગયો, પપ્પા, પપ્પા, પરંતુ ત્યાં કોઈ નહોતું. મહેશભાઈએ તેને એક કાગળ આપ્યો. તેમાં લખેલું હતું, જો તને આ પત્ર મળ્યો છે તો સમજજે કે મારી પરીક્ષા પૂરી થઈ ગઈ. આદિત્યની આંખોમાં આંસુ આવી ગયા. પત્રમાં આગળ લખ્યું હતું, મેં તને સંપત્તિ આપી, શિક્ષણ આપ્યું, સુખ આપ્યું,
પરંતુ મને ખબર નહોતી કે હું તને સૌથી જરૂરી વસ્તુ માણસાઈ આપી શક્યો નહીં. તેથી હું તારા દરવાજે ભિખારી બનીને આવ્યો હતો. મને તારા પૈસા જોઈતા નહોતા. મને માત્ર તારો સ્વભાવ જોવો હતો. આદિત્ય જમીન પર બેસી ગયો. નંદની આંખોમાં પણ આંસુ હતા. નંદનીની આંખોમાં પણ આંસુ હતા. મહેશભાઈએ કહ્યું, તમારા પિતાએ મને કહ્યું છે કે કંપનીના બધા કાયદાકીય દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવશે. આદિત્યએ પૂછ્યું, શું અર્થ? મહેશભાઈએ કહ્યું, તેઓ પોતાની મોટાભાગની સંપત્તિ એક ટ્રસ્ટને દાન કરવા જઈ રહ્યા છે. આદિત્ય ધ્રુજી ગયો. અને મારા માટે? મહેશભાઈએ કહ્યું, તમારા માટે કંઈક છે, પરંતુ પૈસા નહીં. બીજા દિવસે વિક્રમભાઈ એક જૂના મંદિર પાસે બેઠા હતા. આદિત્ય તેમને શોધતો શોધતો ત્યાં પહોંચ્યો. તેણે પિતાને જોયા અને દોડીને તેમના પગે પડી ગયો. પપ્પા, મને માફ કરી દો. વિક્રમભાઈએ કંઈ કહ્યું નહીં. આદિત્ય રડતો રહ્યો. મેં તમને ઓળખ્યા નહીં. મેં તમને ભૂખ્યા માણસ સમજીને દરવાજા પરથી કાઢી મૂક્યા. હું તમારો દીકરો કહેવાને હું તમારો દીકરો કહેવાને લાયક નથી. વિક્રમભાઈએ પૂછ્યું, તને સૌથી વધુ દુઃખ શેનું છે? કે તું પોતાના પિતાને અપમાનિત કર્યા? કે તને હવે સંપત્તિ નહીં મળે? આદિત્યએ માથું ઊંચું કરીને કહ્યું, મને પૈસાની ચિંતા નથી. મને એ વાતનું દુઃખ છે કે મારી પાસે મારા પિતા હતા અને મેં તેમને ઓળખ્યા નહીં. વિક્રમભાઈ થોડા સમય સુધી તેને જોતા રહ્યા. પછી કહ્યું, આજ પહેલી વાર તું સાચી વાત કરી રહ્યો છે. આદિત્યએ પિતાના પગ પકડી લીધા. મને એક તક આપો. વિક્રમભાઈએ કહ્યું, તક પૈસા આપતા નથી, માણસ પોતે બનાવે છે. ત્યારબાદ તેમણે આદિત્યને પોતાની કંપનીની વારસદારીમાંથી તરત જ કાઢી નાખ્યો નહીં, પરંતુ એક શરત મૂકી. આગામી 1 વર્ષ તું કંપનીનો માલિક નહીં, કર્મચારી બનીને કામ કરશે. તને સન્માન કર્મચારી જેટલો જ પગાર મળશે. તને સામાન્ય કર્મચારી જેટલો જ પગાર મળશે. તું ઓફિસમાં જમીન પરથી શરૂઆત કરશે અને દર મહિને તારી કમાણીમાંથી થોડો ભાગ એવા લોકો માટે ખર્ચ કરશે જેમની પાસે તારા જેટલી તક નથી. આદિત્યએ તરત કહ્યું, મને મંજૂર છે. 1 વર્ષ સુધી આદિત્યએ ખરેખર મહેનત કરી. શરૂઆતમાં તેને મુશ્કેલી પડી, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે એક રૂમમાં બેઠેલા કર્મચારીની એક નાની ભૂલ પાછળ પણ કેટલો સંઘર્ષ હોય છે. તેણે ગરીબ કર્મચારીઓના બાળકો માટે સ્કોલરશિપ શરૂ કરી, કંપનીની બહાર ભોજન વિતરણ શરૂ કર્યું, વૃદ્ધાશ્રમમાં જવા લાગ્યો. એક દિવસ તેણે પિતાને કહ્યું, પપ્પા, હવે મને સમજાયું કે તમે મને સંપત્તિ કેમ આપતા હતા અને પછી પાછી કેમ ખેંચી લીધી. વિક્રમભાઈએ પૂછ્યું, કેમ? આદિત્યએ કહ્યું, કારણ કે તમે મને વારસો આપતા પહેલા માણસ બનાવવો માંગતા હતા. વિક્રમભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરાને ગળે લગાવી લીધો. નંદની દૂર ઊભી આ બધું જોઈ રહી હતી. થોડા સમય પછી વિક્રમભાઈએ પોતાની કંપનીનો મોટો હિસ્સો સામાજિક ટ્રસ્ટને આપ્યો અને બાકીનો હિસ્સો આદિત્યને સોંપ્યો. પરંતુ સોંપતી વખતે તેમણે એક વાત કહી, બેટા, આ સંપત્તિ તારી નથી, આ જવાબદારી છે. જો ક્યારે તને લાગે કે પૈસા માણસ કરતાં મોટા છે, તો એ દિવસથી તું ફરી ગરીબ થઈ જશે. આદિત્યએ પિતાનો હાથ પકડીને કહ્યું, હવે હું ક્યારેય એવું નહીં થવા દઉં. થોડા મહિના પછી એ જ બંગલાના દરવાજા પર એક વૃદ્ધ ભિખારી આવ્યો. આ વખતે આદિત્ય પોતે બહાર આવ્યો. તેણે વૃદ્ધને અંદર બોલાવ્યો, ભોજન કરાવ્યું, કપડાં આપ્યા,
પછી તેની આંખોમાં જોઈને કહ્યું, બાપુજી, ભૂખ્યા જશો નહીં. વૃદ્ધે આશીર્વાદ આપ્યો. અંદરથી વિક્રમભાઈ આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં સંતોષ હતો. નંદનીએ પૂછ્યું, પપ્પા, હવે તો તમને વિશ્વાસ થઈ ગયો? વિક્રમભાઈ સ્મિત કરીને બોલ્યા, હા, હવે મને મારા દીકરામાં મારી સંપત્તિનો વારસદાર નહીં, મારી પત્નીના સંસ્કારનો વારસદાર દેખાય છે. થોડા સમય પછી આદિત્ય પિતાની પાસે આવ્યો અને બોલ્યો, પપ્પા, તમે મને એક વાત શીખવી. વિક્રમભાઈએ પૂછ્યું, શું? આદિત્યએ કહ્યું, માણસની કિંમત તેના કપડાથી નહીં, તેના વર્તનથી થાય છે. વિક્રમભાઈએ કહ્યું, અને સાચી અમીરી બેંકમાં નહીં, દિલમાં હોય છે. આદિત્યએ પિતાને ગળે લગાવી લીધા. બંનેની આંખોમાં આંસુ હતા, કારણ કે આ વખતે એ આંસુ દુઃખના નહોતા. એ આંસુ હતા એક એવા પિતાના, જેને આખરે પોતાના દીકરામાં સંપત્તિ નહીં, પરંતુ સંસ્કારનો વારસો મળી ગયો હતો. અને મિત્રો, કદાચ આજ આ વાર્તાનો સૌથી મોટો પાઠ છે. આપણે આપણા બાળકોને મોંઘી શાળામાં ભણાવી શકીએ છીએ, મોટી ગાડી આપી શકીએ છીએ, કરોડોની સંપત્તિ આપી શકીએ છીએ, પરંતુ જો આપણે તેમને માણસાઈ નહીં શીખવીએ તો આ બધું અધૂરું છે. કારણ કે જીવનના અંતે માણસ પાસે કેટલા પૈસા હતા એ યાદ રહેતું નથી, પરંતુ તેણે કેટલા લોકોને માણસ સમજીને વર્તન કર્યું હતું એ યાદ રહે છે. અને કદાચ વિક્રમભાઈની વાત આજે દરેક માતા પિતાએ પોતાના મનમાં રાખવી જોઈએ. મારે તને મારી સંપત્તિ નહીં, મારો સંસ્કાર વારસામાં આપવો છે. જો તમને આ વાર્તા ગમી હોય તો તેને જરૂર શેર કરજો, કારણ કે કદાચ તમારા એક શેરથી કોઈ એક દીકરો પોતાના માતા પિતાની કિંમત સમજી જાય. અને હા, તમારા માતા પિતા તમારી સાથે છે તો આજે જ તેમને એકવાર પ્રેમથી કહી દેજો, તમે મારા માટે બહુ મહત્વના છો. કારણ કે ક્યારેક આ 4 શબ્દો કરોડોની સંપત્તિ કરતાં પણ વધારે કિંમતી હોય છે.